વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. તો આજના વિડીયોમાં આપણે સંભાવના. હવે બેટા સંભાવના આપણા બોર્ડ માટે ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે. ગયા વર્ષના 2024ના તમે પેપરમાં જુઓ ને તો સંભાવના 14 માર્ક્સનું પૂછાયું છે, બરાબર. કારણ કે હવે તો જનરલ વિકલ્પો આવી ગયા છે, તો આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્સ વધી ગઈ છે. આપણે આ વિડીયોમાં સંભાવના શીખીશું. હવે બેટા સંભાવનામાં એક સૂત્ર યાદ રાખવાનું છે તમારે ખાલી. કયું સૂત્ર? તો કે P of E બરાબર ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નની સંખ્યા. હવે આ જે સૂત્ર છે ને 50 વાર લખી લેવાનું બેટા. સંભાવના દરેક દાખલામાં ઉપયોગ કરીશું આ સૂત્રનો, બરાબર. આ સૂત્ર પહેલા ગોખી જ લેવાનું બેટા. તમે જે હોશિયાર વિદ્યાર્થીઓ જેને શીખવું જ છે ને બેટા, જેને પાસ થવું છે, એ આ સૂત્રને છે ને 50 વાર કરી લેશે, 50 વાર એક સાથે લખી નાખશે. તો જેનાથી શું થાય કે તમને આ સૂત્ર મોડે થઈ જાય. તો પહેલા આ સૂત્ર મોડે કરી લઈએ આપણે. તો કે ભાઈ ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નની સંખ્યા, બરાબર. મેઇન 4 પ્રકારના દાખલા તમને બોર્ડમાં પૂછાય છે કે ભાઈ એક બોક્સમાં લાલ રંગના કાળા રંગના દડા આપેલા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, એવા દાખલા આવે. બીજા પાસાવાળા. ત્રીજા પાસો એટલે બેટા સાપ સીડી રમીએ છીએ, જે પાસો હોય છે ને એને કહેવાય પાસો, એવા પાસાવાળા દાખલા હોઈ શકે. પછી ત્રીજું પત્તાવાળો દાખલો છે ને છેલ્લા 3 વર્ષથી પૂછાય છે, બરાબર. અને લાસ્ટ સિક્કાવાળું કે ભાઈ એક સિક્કાને 2 સિક્કાને ઉછાળતા એવું 4 પ્રકારના દાખલા મેઇનલી પૂછાય છે. અથવા તો એવું આપેલું હોય કે એક બોક્સમાં લાલ રંગની લખોટીઓ આપેલી છે, કાળા રંગની લખોટી આપેલી છે, બરાબર. આવું કંઈક પૂછાઈ શકે છે. તો એ પ્રકારના પહેલા આપણે દાખલા શીખી. તો મિત્રો પહેલો દાખલો સ્વાધ્યાય 14.1 નો, બરાબર બેટા. સ્વાધ્યાય 14.1 નો 8મો દાખલો. તો કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય. પહેલું તો એવું આપ્યું છે લાલ હોય, બીજું આપ્યું છે લાલ ન હોય, બરાબર. તો આપણે પહેલા લખી દેવાનું. શું જે આપ્યું હોય એ લખવાનું બેટા, વધારે મગજ દોડાડવાની જરૂરિયાત છે નહીં, બરાબર. તો અહીંયા શું આપ્યું છે જો 3 લાલ. તો પહેલા હું લખી દઈશ અહીંયા 3 લાલ. પછી શું આપ્યું છે તો કે ભાઈ 5 કાળા, બરાબર. અને આપણને 2 સંભાવનાઓ આપી છે, બરાબર. 3 લાલ અને 5 કાળા. તો આમનું કુલ કરી દેવાનું. કુલ કેટલા દડા છે બેટા? તો 3 ને 5 8 કુલ દડા છે, બરાબર. હવે પહેલી સંભાવના મને શું આપી છે? જો હું તો સિમ્પલી બેટા, હું એકદમ સિમ્પલી લખીશ કે ભાઈ મને પહેલી સંભાવના શું આપી છે? તો કે ભાઈ પહેલી સંભાવના મને એવું આપી છે કે એ લાલ હોય. હવે ભાઈ અહીંયા મેં એ લખ્યું, તો એ જે પણ લખી શકે, બરાબર. એવું જરૂરી નહીં કે એ લખો, બી લખો, સી લખો, તમારી મરજી, બરાબર. મેં ઘટનાને શું નામ આપી દીધું? એ, બરાબર. તો પછી હું પહેલા સૂત્ર લખીશ P of A બરાબર શું લખીશ? તો કે ભાઈ ઘટના એ ઉદ્ભવવાના પ્રયત્નની સંખ્યા છેદમાં શું આવશે બેટા? કુલ પ્રયત્નની સંખ્યા. એવી રીતે હું લખી દઈશ સૂત્ર આપણો સંભાવનાનો સૂત્ર છે એ લખી દઈશ, બરાબર. હવે સિમ્પલ, મારા પાસે શું પહેલું આપણે લાલ હોય તો લાલ કેટલા છે? જો લાલ કેટલા છે? 3. તો પહેલા હું લખીશ P of A બરાબર. તો લાલ કેટલા આપ્યા છે મને? તો કે 3 છેદમાં કુલ સંભાવના, કુલ પ્રયત્નની સંખ્યા કેટલી છે? તો કે 8. આવી ગયો તમારો જવાબ. છે કઈ ભારે? કશું ભારે નહીં બેટા, તમારે સિમ્પલી જોવાનું છે, બરાબર. આ કશું ભારે છે નહીં. હવે બીજી સંભાવના મને શું કહે છે તો હું જોઉં. પહેલા તો બીજી સંભાવના શું છે તો કે લાલ ન હોય. હવે આ સંભાવનાને બેટા તમે સમજો, ફરીથી હું લખીશ P of B બરાબર અને સૂત્ર લખીશ, બરાબર. તમારે પણ આવી જ રીતે અહીંયા સૂત્ર લખવાનું, કારણ કે બેટા જેટલું લખાણ સારું તમારું હશે ને એટલા સારા માર્ક્સ તમને મળશે, બરાબર. તો P of B હું નહીં લખતો, તમારે લખી દેવાનું. P of B બરાબર લાલ ન હોય તો શું હશે? કાળો હોય. તો કાળા કેટલા છે બેટા? 5. અને છેદમાં કુલ સંભાવના કેટલી છે બેટા? 8. આવી ગયો બીજો જવાબ. કેટલા સહેલા દાખલા છે, બરાબર બેટા. હવે મિત્રો આપણે કરીશું સેમ એવો જ દાખલો, પણ અત્યારે પહેલામાં દડા આપેલા ને, હવે આમાં લખોટીઓ આપી છે. જો તો કે ભાઈ શું કે છે? દાખલા નંબર 9, સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 9 શું કે છે આપણે જોઈએ. તો એવું કે છે દાખલા નંબર 9, જોજો ઉપર તમને રકમ દેખાઈ રહી હશે. એક પેટીમાં 5 લાલ લખોટી. જો એક પેટીમાં કેટલી લખોટી? આપણે પહેલા આવું સિમ્પલી જવાનું, વધારે લમણાજીક નહીં કરવાનું. 5 લાલ લખોટી, બરાબર. 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. લે આ તો પતી ગયું બેટા, બરાબર. હવે કુલ કેટલા આવશે? 8 ને 5 13, 13 ને 4 17, બરાબર. તો કુલ કેટલી આવી જશે? 17 લખોટી. હવે પેલાને કહેવાનું, પૂછ તારે શું પૂછવું છે? આ જે પૂછે આપણને આવડી જાય, બરાબર. તો આપણને કહેવામાં આવે છે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં. યાદચ્છિક રીતે એટલે બેટા આમ આંખો બંધ કરીને કાઢવામાં આવે છે, બરાબર. તો યાદચ્છિક રીતે પસંદ કરવા. પહેલી સંભાવના આપણને શું આપી છે? જો પહેલી સંભાવના એવી આપી છે
કે ભાઈ લાલ હોય. લો હવે આ તો નાના બચ્ચા નહીં આવડે, પહેલામાં જ આપણે શીખ્યા બરાબર, નાના છોકરા નહીં આવડે. લાલ હોય તો આપણે પહેલાં શું કરીશું, અહીંયા પહેલાં આપણે અહીંયા પહેલાં આપણે લખવાનું હતું સંભાવનાનું નામ, નહીં એ લાલ હોય, બરાબર, ખબર પડી? લાલ હોય તો અહીંયા પહેલું શું લાલ હોય તો P ઓફ A બરાબર, આપણે પહેલાં સૂત્ર લખી દઈશું. બરાબર, સૂત્ર લખ્યા પછી જ આપણે જવાબ લખવાનો. બરાબર, અત્યારે હું સૂત્ર નહીં લખી રહ્યો, અહીંયા તમારે લખવાનું. લાલ હોય તો લાલ કેટલી છે અહીંયા બેટા 5 અને કુલ કેટલા છે બેટા 17, 5/17 આવી ગયો જવાબ. બરાબર, નેક્સ્ટ બીજી સંભાવના બેટા શું કહે છે, જો સફેદ હોય. ચલો બીજી સંભાવના સફેદ હોય. ચલો હવે તો બધાને આવડે, સફેદ હોય. સફેદ કેટલી છે તો કે 8, તો આપણે અહીંયા લખી દેવાનું P ઓફ B. સફેદ કેટલી છે તો કે 8, કુલ કેટલી છે 17, 8/17 આવી ગયું. પણ તમારે વચ્ચે એક વસ્તુ લખવાની, શું લખવાનું, સૂત્ર. ખબર પડી? તમારે વચ્ચે એક વસ્તુ લખવાની, શું લખવાનું છે બેટા, સૂત્ર. નેક્સ્ટ ત્રીજી સંભાવના બેટા, હા જોજો, ત્રીજી સંભાવના આપણને શું કહે છે, આવું પૂછે ને લીલી ન હોય તો આપણે સમજવાનું, લીલી નહીં હોય તો શું હશે, સફેદ અને લાલ. જો યાદ રાખી લેજો, મને શું કીધું, લીલી ન હોય તો શું હોય, સફેદ અને લાલ. તો P ઓફ C બરાબર, સફેદ અને લાલ કેટલા થઈ ગયા, સફેદ કેટલી છે 8 અને લાલ કેટલી છે 5, તો 8 ને 5 13 અને કુલ કેટલા 17. આ આવી ગયું તમારું જવાબ. જો કેટલા સહેલા દાખલા છે, કેટલું સિમ્પલ છે બધું. બરાબર, તો બેટા જો આપણે એક પ્રકારના દાખલા શીખી ગયા. હવે તમને બોર્ડ પર એક દાખલો દેખાઈ રહ્યો છે. બરાબર, આ દાખલો સેમ આવો જ છે, આ રીતે કરવાનો છે. બરાબર, આ તમારી પ્રેક્ટિસ માટે.